હાલ ભારતના લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતની તમામ વ્યક્તિને ઇમરજન્સી એલર્ટ તેમના મોબાઈલ પર મોકલવામાં આવશે। આ એલર્ટ ફોન સાયલન્ટ હોય તો પણ મોકલવામાં આવશે, પરંતુ એ માટે એક સેટિંગ્સ આવશે અને ઓન કરવાનું રહેશે। ભારત દ્વારા હાલમાં જ પાકિસ્તાનમાં 9 આતંકવાદીઓની જગ્યાઓ પર એટેક કરવામાં આવ્યો હતો। એને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। આ માટે સરકાર દ્વારા આજે એટલે કે 7 મેના રોજ એક મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। આ ડ્રીલ હેઠળ જે દરેકને મોબાઈલ પર એક એલર્ટ મોડલ જે મોકલવામાં આવશે અને સરકાર દ્વારા આજે એક મોક ડ્રીલ કરવામાં આવશે અને એ દરમિયાન વીજળી જતી રહેશે અને સાયરન વગાડવામાં આવશે। માટે 6 મેના રોજ પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી। આ સરકારનો આદેશ છે કે ભારતમાં 244 જિલ્લામાં આ મોક ડ્રીલ કરવામાં આવે। આ વિશે દરેકને માહિતી છે કે કારણ કે સરકાર દ્વારા એ વિશે અગાઉથી જાણ કરી દેવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા એક એલર્ટ મોકલવામાં આવે છે। ફોન સાયલન્ટ હશે તો પણ 30 સેકન્ડ સુધી આ એલર્ટ આપવામાં આવશે। જો કે સૌ પ્રથમ અને શરૂ કરવા જઈ રહી છે। આ ફીચર્સ મોટા ભાગે ઓન હોય છે, પરંતુ બની શકે કે કોઈના મોબાઈલ એ ઓફ રહી ગયું હોય। આ માટે એન્ડ્રોઈડ યુઝરે સૌથી પહેલાં સેટિંગમાં જવાનું રહેશે અને ત્યાં સર્ચમાં ઇમરજન્સી એલર્ટ શોધવાનું રહેશે। એ ઓપ્શન દેખાતા તેના પર ક્લિક કરવાનું અને અંદર એમ્બર એલર્ટ્સ, ટેસ્ટ એલર્ટ્સ અને વાઇબ્રેશન વગેરે ઓન કરી દેવું। જો કોઈ મોબાઈલમાં સર્ચ ઓપરેશન હોય તો સેફ્ટી એન્ડ ઇમરજન્સી વિભાગમાં આ વિકલ્પ મળશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।